દેખાય છે કે ડાયાગ્રામ વિઝિબલ છે ને દરેક જણને? યસ સર. ઓકે, તો ડાયાગ્રામની અંદર જો તમે અહીંયા જોશો તો આપણે એ થી બી લાઈન જે છે, તો એ થી બી જે લાઈન છે, જસ્ટ અ સેકન્ડ, અવાજ આવે છે. ઓકે, એ થી બી ની જે લાઈન છે ત્યાં આગળ જે છે આપણો લિક્વિડ સ્ટેટ છે. ઓકે, અને અહીંયા F ઇક્વલ ટુ 1 લખેલું છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે જે છે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ ફાઇન્ડ કરવાની છે, બરાબર છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કે જ્યાં આગળ મેટલ જે છે એ લિક્વિડ સ્ટેટમાંથી પોઈન્ટ એ જે છે ત્યાંથી બી પોઈન્ટ સુધીનું જેટલું પણ મેટલ જે છે એ જનરલી લિક્વિડ સ્ટેટમાં છે, અને ત્યાર પછી પોઈન્ટ બી થી સી, તો આ બી થી સી જે છે અહીંયા L પ્લસ S લખેલું છે, ઇટ મીન્સ કે લિક્વિડ પ્લસ સોલિડ. ઓકે, અને ત્યાર પછી પોઈન્ટ સી થી ડી સુધીનું જે છે એ ઇન્ડિકેશન કરે છે કે અહીંયા S ઇન્ડિકેટ કરે છે કે આ સોલિડ સ્ટ્રક્ચર છે. ઓકે, તો આપણે જે કુલિંગ કર્વ જે પ્યોર મેટલનો હોય, અહીંયા કોપરનો હોઈ શકે, નિકલ પણ હોઈ શકે, કોઈ પણ મટીરિયલ હોય, એની માટેનું જે કુલિંગ કર્વ જે આવે ફોર પ્યોર મેટલ, એનો જે કન્સેપ્ટ જે આવે એમાં ફર્સ્ટ જે છે ઇનિશિયલી લાઈન જે આવે એ લિક્વિડસ લાઈન, આ લાઈન જે છે લિક્વિડસ લાઈન કહેવાય. ત્યાર પછી બી થી સી જે છે આ લિક્વિડ પ્લસ સોલિડસ લાઈન કહેવાય, અને આ જે છે પ્યોર સોલિડસ લાઈન છે કે જ્યાં મેટલ જે છે એ લિક્વિડમાંથી કન્વર્ટ થઈને હવે પ્યોર જે છે સોલિડ ફોર્મેશનની અંદર આવી જાય છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જો અહીંયા જે F ઇક્વલ ટુ 1 જે છે એ આપણે જો ફાઇન્ડ કરવું હોય બેઝિકલી, તો અહીંયા જે નંબર ઓફ ફેઝ કેટલા છે, અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે ફાઇન્ડ કરવાની છે, અને કમ્પોઝિશન એ કેટલા છે એના પરથી આપણે આ જે છે કેલ્ક્યુલેટ કરી શકીએ, બરાબર છે. તો અહીંયા ફેઝ કેટલા થયા, અહીંયા લિક્વિડ ને સોલિડ, તો અહીંયા પી જે છે આપણા માટે કેટલા થયા, ફેઝ કેટલા થયા એ ટુ બી લાઈન માટે? 1. કારણ કે એક જ લિક્વિડ ફેઝ જે છે એ એકલો જ અવેલેબલ છે, બરાબર છે. તો અહીંયા ફેઝ જે થઈ ગયા આપણા માટે એક જ, અને કોમ્પોનન્ટ જે છે સી ની જે વેલ્યુ જે છે અહીંયા, તો એ કોમ્પોનન્ટ જે છે એ અહીંયા એક જ થયો, મીન્સ કે અહીંયા ટેમ્પરેચર અને ટાઈમ છે, તો અહીંયા કમ્પોઝિશન જે અથવા કોન્સન્ટ્રેશન આવે, પ્રેશર આવે, તો એની અંદર આપણી પાસે જે અહીંયા થઈ ગયો એ ટેમ્પરેચર છે. તો અહીંયા P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 1 જે ઇન્ડિકેશન છે, તો P ની જે વેલ્યુ થઈ ગઈ આપણી માટે ફેઝ જે છે એ આપણી પાસે એક જ છે ફેઝ. જસ્ટ અ સેકન્ડ, ઓકે, જે છે ફેઝ જે છે આપણી માટે 1 થઈ ગયો. ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણે ફાઇન્ડ કરવાના છે, તો એ કેપિટલ F જે છે ફાઇન્ડ કરીશું. કમ્પોઝિશન જે છે આપણી પાસે અહીંયા જે છે ટોટલ આ જે P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 1, ઇટ મીન્સ કે અહીંયા બે વેરિયેબલ છે એમાંથી આપણે એક સિલેક્ટ કરીએ છીએ, તો એટલા માટે અહીંયા જે કમ્પોઝિશન છે એ પણ 1 થશે. અને આ જે છે કમ્પોઝિશન જે છે એ બે વેરિયેબલ માંથી આપણે સિલેક્ટ કરીશું, અને આ જે છે થશે એ આપણું બે વેરિયેબલ માંથી એકને કન્સિડર કરવાનું, તો એટલા માટે જે થશે કમ્પોઝિશન 1 અને પ્લસ 1 જે ટુ વેરિયેબલ્સ માંથી સિલેક્ટ કરીએ છીએ. તો આના પરથી આપણે જો જે F ની વેલ્યુ જો ફાઇન્ડ કરીએ તો F ઇક્વલ ટુ અહીંયા 1 મળે, બરાબર છે. તો એ F ઇક્વલ ટુ 1 જે અહીંયા મેન્શન કરેલું જે છે એ આ રીતે ફાઇન્ડ થાય, બરાબર છે. સેકન્ડ જે છે આ માટે લાઈન BC માટે જો આપણે જો ફાઇન્ડ કરીએ તો અહીંયા લાઈન BC માટે ફેઝ જે છે આપણા કેટલા થશે? 2. ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર છે. કમ્પોઝિશન જે છે એની વેલ્યુ આપણી થશે 1, બરાબર છે. અને બે વેરિયેબલ જે છે એમાંથી સિલેક્ટ કરીએ છીએ એટલે 1 પ્લસ 1, તો અહીંયા આપણી જે F ની વેલ્યુ જે થશે એ આપણી થશે 0. તો આ F ઇક્વલ ટુ 0 જે છે ફેઝ જે ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે ફ્રોમ લાઈન B ટુ C જે છે, તો એની અંદર જે થશે F ઇક્વલ ટુ 0 થશે. અહીંયા આગળ CD જે છે, તો લાઈન CD ની અંદર જો તમે આ ઇક્વેશન આપણે P પ્લસ F, તો અહીંયા ફેઝ કેટલા છે? 1. કારણ કે અહીંયા એક જ સોલિડ S જ મેન્શન કરેલું છે. ઓકે, તો એ લાઈન CD માટે જો કન્સિડર કરીએ તો 1. ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ આપણે ફાઇન્ડ કરવાના છે. કમ્પોઝિશન જે છે એ આપણે લેવાના 1 અહીંયા, પ્લસ વેરિયેબલ જે છે એ 1. તો અહીંયા એના પરથી આપણને જે વેલ્યુ મળશે તો F ઇક્વલ ટુ 1, બરાબર છે. તો આ જે છે લાઈન CD માટે થયું, આ
અહીંયા જે આપણે કર્યું આ ફાઇન્ડ કર્યું એ લાઈન BC માટે ફાઇન્ડ કરી લીધું, અને અહીંયા જે ફાઇન્ડ કર્યું એ લાઈન AB માટે ફાઇન્ડ કર્યું. તો અહીંયા ડિફરન્ટ સ્ટ્રક્ચર હોય, કોઈ પણ પ્યોર મેટલ હોય, પ્યોર મેટલની અંદર ઇનિશિયલી જે લાઈન હોય એ લિક્વિડસ લાઈનમાં આવે, મીન્સ કે આપણે હાયર ટેમ્પરેચર પર આપણે એને હીટ સપ્લાય કરી આપણે મેલ્ટિંગ સ્ટેટમાં લાવીએ. મેલ્ટિંગ સ્ટેટમાં લાવ્યા પછી એના જે બોન્ડિંગ જે હોય એના જે બોન્ડિંગ જે હોય એ બોન્ડિંગ જે છે એ લિક્વિડમાંથી સોલિડની અંદર ટ્રાન્સફોર્મેશન થવાનું સ્ટાર્ટ થાય. તો આ જે લાઈન BC છે અને આ જે છે એ જ્યારે પ્યોરલી સોલિડ બની જાય તો એના અંદર મેજોરિટી એટમ જે છે એ દરેક એટમ જે છે એ બેઝિકલી સોલિડ ફોર્મેશનની અંદર અહીંયા આવી જાય. આનો આપણે ધારો કે વોટર કન્સિડર કરીએ તો વોટરની અંદર પણ ઇનિશિયલી જ્યારે આપણે એને લિક્વિડ સ્ટેટની અંદર હોય અને ફ્રીઝરની અંદર જ્યારે આપણે મૂકીએ તો આ રીતેનું જ ફોર્મેશન ટેક પ્લેસ કરે. તો અહીંયા જે છે ફ્રીઝરની અંદર જ્યારે મૂકીએ તો એની અંદર પ્રેશર જે છે એનું કોઈ રોલ નહીં રહે, પણ ફ્રીઝરની અંદર જ્યારે મૂકીએ એ ટેમ્પરેચર એના પર ઇફેક્ટ કરશે. તો જે આપણું વોટર જે છે એ ઇનિશિયલી લિક્વિડ સ્ટેટની અંદર હશે કે જે લાઈન AB માં ઇન્ડિકેટ કરે. ત્યાર પછી જે છે જેવું કુલિંગ ઇફેક્ટ ફ્રીઝરની અંદર કુલિંગ ઇફેક્ટ સ્ટાર્ટ થઈ જાય અને આપણે ધારો કે બરફની ટ્રે મૂકી છે અને આફ્ટર હાફ એન અવર પછી આપણે જો ફ્રીઝરમાંથી બરફ કાઢીએ છીએ તો એની અંદર આઉટર લેયર જે છે એ લિક્વિડમાંથી સ્લાઇટલી સોલિડ લેયર બની ગયો હોય અને અંદરનો કોર એરિયા છે હજુ પણ જે છે લિક્વિડ સ્ટેટમાં હોય. અથવા તમે બરફ મૂક્યા પછી જો ટેમ્પરેચર ઘણું ડાઉન સ્ટેટમાં લઈને જાઓ તો ઇન્સ્ટન્ટલી 15 કે 20 મિનિટની અંદર એ જે છે ઇફેક્ટ જે છે થવાની સ્ટાર્ટ થઈ જાય. તો એ લિક્વિડસ લાઈન જે છે એમાંથી મેજોરિટી લિક્વિડ હોય ને પાર્શિયલી સોલિડ હોય, પણ એ જ ટાઈમ પીરિયડ જો તમે વધારે રાખો તો એની અંદર ધીરે ધીરે જે છે પાણી જે છે એ આઈસની અંદર ફોર્મેશન થઈ જાય અને જ્યારે ફાઇનલી આઈસની અંદર ફોર્મેશન થઈ જાય મીન્સ કે સોલિડ ફોર્મમાં આવી જાય તો એ પોઈન્ટ આવી જશે C. તો ત્યાર પછી જે છે C ફેઝ જે છે એટલે આઉટર લેયર હજુ બી ટોટલી સોલિડિફાય થઈ ગયો હોય પણ અંદરનો કોર એરિયા જે છે હજુ પણ લિક્વિડ સ્ટેટમાં હોય. એટલે જ્યારે C to D લાઈન જે છે એની અંદર જો પ્રોપર ફ્રીઝરની અંદર જો આપણે વોટર મૂકી જ રાખ્યું હોય તો એ પ્યોરલી સોલિડ ફોર્મેશનની અંદર આવી જશે. બરાબર છે. સેમ વે આ વસ્તુ તમે કાસ્ટિંગ જે બનો છો તો કાસ્ટિંગની અંદર તમે મોલ્ટન સ્ટેટમાં મટીરિયલ લઈ જાઓ છો અને પોર કરો છો અને એની અંદર આવ્યું હશે તમને કદાચ ટાઈપ્સ ઓફ એલાઉન્સીસ કે જેની અંદર આવે શ્રિંકેજ એલાઉન્સ. તો અહીંયા શ્રિંકેજ એલાઉન્સ જે છે એની અંદર આવે કે બહારથી જ્યારે એટમોસ્ફિયર એક વખત તમે કાસ્ટિંગ માટે બનાવવા માટે આપણે મેટલ પોર કરી દીધું અને ત્યાર પછી જ્યારે એ ઠંડુ પડવાનું સ્ટાર્ટ થાય કે જે પેટર્નનો શેપ હતો એ રીતેનો શેપ જે છે એના પર ક્રિએટ થવાનું સ્ટાર્ટ થાય તો એની અંદર ચાન્સીસ છે કે આઉટર લેયર જે છે એ સોલિડિફાય થાય અને ઇનર લેયર છે એનું અંદર હોય તે હજુ પણ લિક્વિડ સ્ટેટમાં હોય. એ ધીરે ધીરે જે છે એ જે છે સોલિડિફિકેશન થાય. અથવા કદાચ તમે જો ઇક્લેસ ચોકલેટ જો કદાચ ખાધી હોય તો એની અંદર જે છે એ તમે બહારનું લેયર એકદમ સોલિડ હોય અને જો તમે મોઢામાં નાખો ને તરત જો એને એકદમ જ ક્રશ કરી નાખો તો તમારે દાંતની અંદર જે છે એ ઇક્લેસનું જે ચોકલેટ જો એના કોર એરિયા હોય કે જ્યાં ચોકલેટનું જે મેલ્ટેડ ચોકલેટ હોય એ જે છે તમારે દાંત પર જે ચોંટી જાય. તો બેઝિકલી આ ટાઈપનું સ્ટ્રક્ચર કે જેની અંદર મેજોરિટી આઉટર લેયર જે છે એ સોલિડ ફોર્મેશનની અંદર અને અંદરનો હજુ કોર એરિયા જે છે હજુ પણ જે છે એ લિક્વિડ સ્ટેટની અંદર હોય. તો એ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ લાઈન B to C ની અંદર જનરલી જોવા મળે. જેમ જેમ પોઈન્ટ C તરફ મૂવમેન્ટ થતી જાય એમ મેજોરિટી જે છે સોલિડ ફોર્મેશન વધારે હોય અને લિક્વિડ ફોર્મેશન ધીરે ધીરે ઓછું થઈ ગયું. તો આ જે ફર્સ્ટ જે ડાયાગ્રામ જે છે એ જે છે આપણો લાઈન BC નો કે જે પ્યોર મેટલ માટેનો હતો. હવે સેકન્ડ જે એક ડાયાગ્રામ જે છે આપણી માટે એક કુલિંગ કર્વ ફોર બાઇનરી સોલિડ સોલ્યુશન એલોયઝ માટે. તો એક જે છે પ્યોરલી એ જે છે આપણો પ્યોર મેટલ માટેનો ડાયાગ્રામ, સેકન્ડ જે છે આપણો એ બાઇનરી સોલિડ સોલ્યુશન એલોયઝ માટેની અંદર. તો આ ડાયાગ્રામ તમે જોશો તો આની અંદર પણ સેમ ડિફરન્ટ ફેસીસ છે. પ્રીવિયસલી જે ડાયાગ્રામ હતો એ પણ ટેમ્પરેચર વર્સિસ ટાઈમનો ડાયાગ્રામ ને આ પણ જે છે ટેમ્પરેચર વર્સિસ ટાઈમનો ડાયાગ્રામ છે. પણ આ ડાયાગ્રામની અંદર જો તમે જોશો તો જે લાઈન B to C જે હતી એ પ્રીવિયસ પ્યોર મેટલની અંદર જે છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર જે છે હોરિઝોન્ટલ પોઝિશનની અંદર મેન્ટેન કરતી હતી. તો ઇટ મીન્સ કે ત્યાં ટેમ્પરેચર જે છે જે ફ્રીઝની અંદર ધારો કે આપણે વોટર મૂક્યું તો એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર પછી એ કુલ ડાઉન મીન્સ કે 0 ડિગ્રી સેલ્સિયસ અરાઉન્ડ પછી એ
જે છે ટોટલી સોલિડિફાઈ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા લાઈન BC જે છે એ જ્યારે બાઇનરી મીન્સ કે અહીંયા બે મેટલ જે છે એ હોઈ શકે, બરાબર છે. જ્યારે પ્યોર મેટલ ઇટ મીન્સ કે ત્યાં આગળ કમ્પોઝિશન જે છે એ એક આવે. જ્યારે બાઇનરી હોય તો બે આવે. એલોઇંગ એલિમેન્ટ હોય તો એની અંદર ઘણી વખત બે કરતા વધારે પણ હોઈ શકે, બરાબર છે. તો અહીંયા કુલિંગ કર્વ ફોર બાઇનરી સોલિડ સોલ્યુશન એલોય જે છે તો એની અંદર જે ડાયાગ્રામ જે આપણે સ્કેચની અંદર દેખાય છે તો A to B જે છે એ આપણું લિક્વિડસ લાઇન છે. B to C જે છે અહીંયા લિક્વિડ પ્લસ સોલિડ તો રહે છે, પણ અહીંયા ટેમ્પરેચર ને ટાઈમની સાથે એ ધીરે ધીરે જે છે કુલ ડાઉન ઇફેક્ટ સ્ટાર્ટ જ રહે છે. અને ફ્રોમ C to D જે છે એની અંદર પણ જે છે સોલિડ ફોર્મેશન છે એ જનરલી સ્ટાર્ટ રહે છે. તો અહીંયા AB માટે જો આપણે કન્સિડર કરીએ તો જે ઇક્વેશન જે આપણું બને એ P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 1. તો અહીંયા નંબર ઓફ ફેસીસ આ કેસની અંદર લાઈન ફોર લાઈન AB માટે કેટલા આવશે? 1. ઓકે. ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણે ફાઇન્ડ કરવાની કે કેટલા એટમ જે છે એ રહેશે. અહીંયા કમ્પોઝિશન જે છે C ની જે વેલ્યુ જે છે એ આપણે પ્રીવિયસલી જે હતી એની અંદર 1 લીધી હતી. એનું રીઝન હતું કે પ્યોર મેટલ કે જેની અંદર ફોર એક્ઝામ્પલ કોપર હોય તો ખાલી 100% જે છે કોપર છે. નિકલ લીધું હોય તો 100% જે છે નિકલ રહેશે. જ્યારે અહીંયા મેન્શન કરેલું છે કુલિંગ કર્વ ફોર બાઇનરી. બાઇનરી મીન્સ કે બે મેટલ હશે, બરાબર છે. અહીંયા બાઇનરી સોલિડ સોલ્યુશન તો અહીંયા કમ્પોઝિશન જે છે C ની જે વેલ્યુ લેવાની તે કમ્પોઝિશન છે એ બેઝિકલી 2 લેવા પડશે. ત્યારે પ્રીવિયસલી આપણે 1 લેતા હતા અને અહીંયા જે અફેક્ટ કરતા વેરિયેબલ જે છે એ આપણે એઝ યુઝ્યુઅલ જે છે 1 રહેશે. તો આના પરથી આપણે જો ફાઇન્ડ કરીએ તો આપણી F ની વેલ્યુ જે આવશે એ કેટલી આવશે? 2. ક્લિયર? તો અહીંયા જે લાઈન AB માટે જે છે F ઇક્વલ ટુ 2 ઇટ્સ મીન કે અહીંયા કમ્પોઝિશન જે છે એ આપણા 2 થયા, બાઇનરી એલોય છે એટલા માટે, બરાબર છે. હવે સેમ વે જો આપણે લાઈન BC માટે કન્સિડર કરીએ તો એની અંદર જે છે આપણો નંબર ઓફ ફેસ પ્લસ ડિગ્રી ઓફ ફ્રીડમ ઇક્વલ ટુ કમ્પોઝિશન પ્લસ વેરિયેબલ જે છે એ 1. અહીંયા આપણા નંબર ઓફ ફેસ કેટલા થશે ફોર લાઈન BC માટે? 2. ઓકે. એન્ડ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે આપણે ફાઇન્ડ કરવાની. કમ્પોઝિશન જે છે એઝ યુઝ્યુઅલ અહીંયા જે છે આપણા 2 જે છે, બરાબર છે, બાઇનરી છે એટલા માટે. અને વેરિયેબલ જે છે આપણા 1 થશે. તો અહીંયા F ઇક્વલ ટુ જોશે તો એ આપણી વેલ્યુ થશે 1. ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? નો સર. ઓકે. નો સર. તો આપણે આ થર્ડ જે છે એની માટે શું થશે? P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 1. ફેઝ કેટલા આવશે એની અંદર? 1. કારણ કે સોલિડ એક જ મેન્શન કરેલું છે S, બરાબર છે. ડિગ્રી ઓફ ફ્રીડમ તો આપણે ફાઇન્ડ કરવાના છે. કમ્પોઝિશન કેટલા આવશે? 2. ઓકે. બાઇનરી છે એટલા માટે. તો એના પરથી આપણે F ની વેલ્યુ જે છે એ કેટલી આવશે? ડિગ્રી ઓફ ફ્રીડમ 1 સોરી 2 આવશે. ક્લિયર? તો આ જે છે કુલિંગ કર્વ ફોર બાઇનરી સોલિડ સોલ્યુશન કે જેની અંદર મેજોરિટી બે મટીરિયલ જે છે એનું કમ્પોઝિશન હોય અને બે મટીરિયલના કમ્પોઝિશન હોય એના પરથી આપણે કેટલા અમાઉન્ટની અંદર પેરેન્ટ મેટલ તરીકે કેટલું છે અને અધર મેટલ કેટલું છે. તો આ ડાયાગ્રામ જે છે એ આગળ જતા આપણે ડિફરન્ટ કમ્પોઝિશન સમજીશું. આ ડિફરન્ટ કમ્પોઝિશન જે છે એની અંદર આપણે મેટલનું કમ્પોઝિશન કેવી રીતે બાઇનરી સ્ટેટ જે છે તો એની અંદર કેટલા અમાઉન્ટની અંદર કોપર છે, કેટલા અમાઉન્ટની અંદર નિકલ કમ્પોઝિશન હોય. આપણે આ વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ બનાવીએ છીએ તો ઇલેક્ટ્રોડની અંદર પણ સેમ આ મેથોડોલોજીથી જ જનરલી વર્ક થતું હોય. તો અહીંયા જે ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચર જે આવે બાઇનરી જે છે પ્રીવિયસલી જે આપણો ડાયાગ્રામ જે છે તો એ સોલિડ સોલ્યુશન માટે છે. હવે નેક્સ્ટ જે ડાયાગ્રામ આપણે સમજીશું કે કુલિંગ કર્વ ઓફ બાઇનરી યુટેટિક એલોય. તો યુટેટિક શું છે, પેરિટેટિક શું છે એ આગળ જતા ડાયાગ્રામમાં હું સમજાવીશ. હવે આ તમને જે સ્ક્રીન પર હમણાં જે ડાયાગ્રામ દેખાય છે કુલિંગ કર્વ ફોર બાઇનરી યુટેટિક એલોયસ એની અંદર જો આપણે ફેઝ રૂલ અપ્લાય કરીએ તો આની અંદર આપણો ઇક્વેશન જે છે એઝ યુઝ્યુઅલ P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 1. અહીંયા
ફેઝ કેટલા આવશે ફોર લાઈન AB માટે? 1. લિક્વિડ છે એટલા માટે આપણે 1 લીધા. ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ આપણે ફાઇન્ડ કરીશું. કમ્પોઝિશન કેટલા લેવાના? C ની વેલ્યુ 2. 2. કેમ? 2 Binary. બાઇનરી છે. ક્લિયર. ઓકે, તો એના પરથી આપણે f ની જે વેલ્યુ આવશે એ આપણે આવશે 2 અહીંયા આગળ. ક્લિયર. ફોર લાઈન BC તમને જે છે એક્ઝામ ની અંદર આ રીતેનો ડાયાગ્રામ જે છે ને એ આપવામાં આવશે અને એના પરથી આ f = 2, f = 0 કે f = 1 એ વેલ્યુ નહીં આપવામાં આવે, પણ તમારે ફાઇન્ડ ધ ડિગ્રી ઓફ ફ્રીડમ ફોર ધ ગિવન ડાયાગ્રામ, અથવા ઘણી વખત તમને ડાયાગ્રામ ના આપવામાં આવે અને ડાયરેક્ટ જે છે આ રીતેનું સ્ટેટમેન્ટ તમને મેન્શન કરેલું હોય કે કુલિંગ કર્વ ફોર બાઇનરી યુટેટિક અલોય, કુલિંગ કર્વ ફોર બાઇનરી સોલિડ સોલ્યુશન, તો એ પ્રીવિયસ ડાયાગ્રામ આવે. બરાબર છે. એટલે ડાયાગ્રામ ની અંદર તમારે એટલું વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાનું છે. હવે જે લાઈન BC જે છે તો એની માટે જો આપણે કન્સિડર કરીએ P + F = C + 1, તો આની અંદર નંબર ઓફ ફેઝિસ કેટલા આવશે ફોર લાઈન BC? 3. બીકોઝ 2. આ જનરલી એક હમણાં આઈડિયા આપી દઉં છું. યુટેટિક ની અંદર યુટેટિક સ્ટ્રક્ચર જે હોય એની અંદર જે મોલ્ટન મેટર જ્યારે ઠંડુ પડે તો લિક્વિડ માંથી બીજા 2 નવા સોલિડ જનરલી બનતા હોય, તો એ ટાઈપનું જે મિક્સચર હોય એને આપણે યુટેક્ટિક એલોય તરીકે ડિફાઇન કરતા હોય. તો અહીંયા જે ફેઝ જે છે તો એ આપણા આવશે 3. ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ f જે છે એ મેન્શન કરેલા છે અને કમ્પોઝિશન જે છે કેટલા થશે અહીંયા આગળ? 2 અને વેરિયેબલ જે છે એ 1. તો એટલા માટે આપણે એની f ની વેલ્યુ જે આવશે એ આવશે આપણી 0. ક્લિયર? કારણ કે અહીંયા આગળ ફેઝિસ જે છે એ 3 લિક્વિડ અને 2 સોલિડ અવેલેબલ છે. એટલે જનરલી યુટેક્ટિક એલોય્સ હોય તો એની અંદર લિક્વિડ માંથી ફર્ધર જ્યારે પ્રોસેસ થાય તો એની અંદર મેજોરિટી 2 નવા સોલિડ જે છે બનતા હોય છે. એ સોલિડ જે છે એ સોલિડ 1 તરીકે પણ ડિફાઇન કરે અને સોલિડ 2 તરીકે આપણે ડિફાઇન કરેલું છે હમણાં. પણ આ ડાયાગ્રામ જે છે આગળ જતા ટેમ્પરેચર, ટાઈમ ને એના રિલેટેડ જે ડાયાગ્રામ જે છે એની અંદર જનરલી આ રીતે આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ જે છે કુલિંગ કર્વ ફોર ઓફ યુટેટિક અલોય્સ. ઓકે, જે પેલું જે છે યુટેક્ટિક અલોય હતો બાઇનરી ટાઈપનો, આની અંદર જે છે તમે જોશો એ ઓફ યુટેક્ટિક ટાઈપનો અલોય જે છે એ આવશે. તો આ ડાયાગ્રામ ની અંદર જો આપણે ઇક્વેશન આપણે એપ્લાય કરીએ P + F = C + 1. ઓકે, તો નંબર ઓફ ફેસીસ ફોર લાઈન AB માટે કેટલા આવશે? 1. 1. ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે ફાઇન્ડ કરવાનું છે. કમ્પોઝિશન કેટલા આવશે આની અંદર? પેલામાં તો બાઇનરી મેન્શન હતું, આની અંદર 1 આવશે. 2 આવશે. તો 2 કેવી રીતે આવશે? બાઇનરી નહીં છે, તું કઈ છે? બાઇનરી મેન્શન નથી. પેલામાં તો મેં તમને આઈડેન્ટિફાઈ કરવા માટે કીધું કે ત્યાં આગળ બાઇનરી મેન્શન છે. અહીંયા તમને સમજાવી દઉં કે અહીંયા કમ્પોઝિશન ની વેલ્યુ જે છે એ 2 આવશે અને કેમ આવે એ તમને સમજાવું કે જ્યારે ઓફ યુટેક્ટિક એલોય, કે મેં જે તમને પ્રીવિયસલી કીધું કે યુટેક્ટિક એલોય જે હોય એની અંદર એક સોલિડ માંથી બીજા 2 એક લિક્વિડ માંથી બીજા 2 સોલિડ નવા બને. તો આની અંદર જે છે એ લિક્વિડ ફોર્મેશન જે છે અહીંયા મેન્શન કરેલું છે ઓફ યુટેક્ટિક એલોય. ઓફ યુટેક્ટિક એલોય મીન્સ કે જનરલી જે કમ્પોઝિશન જે છે એ કમ્પોઝિશન જે છે એ બાઇનરી ટાઈપનું જ હોય, તો જ પોસિબલ છે કે એમાંથી 2 નવા જે છે નવા સોલિડ બની શકે. બરાબર છે. હવે પ્રીવિયસ ડાયાગ્રામ કરતા આ ડાયાગ્રામ એટલા માટે અલગ છે કે જ્યારે ફર્ધર ઓફ યુટેક્ટિક, કે જે પ્રીવિયસ ડાયાગ્રામ જો તમે જોશો, જસ્ટ અ સેકન્ડ, પ્રીવિયસ ડાયાગ્રામ જો આપણે ઓફ યુટેક્ટિક બાઇનરી, ઓકે, પ્રીવિયસ ડાયાગ્રામ તમે જોશો તો આની અંદર A to B અને B to C જે છે કે જ્યાં આગળ લિક્વિડ પ્લસ સોલિડ 1 અને સોલિડ 2 બંનેનું ફોર્મેશન જે છે સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે આ ડાયાગ્રામ તમે જોશો તો એની અંદર જે છે A to B
લિક્વિડ સ્ટેટ તો છે જ, પણ ત્યાર પછી B2C જે ફોર્મેશન થાય છે એની અંદર પ્રીવિયસ કેસની અંદર બાઇનરીની અંદર બંને સોલિડ જે છે લિક્વિડમાંથી સોલિડની અંદર કન્વર્ઝન જે છે સ્ટાર્ટ થઈ જાય. જ્યારે આની અંદર જે છે લિક્વિડમાંથી કોઈ પણ એક સોલિડ જે છે એનું જ ટ્રાન્સફોર્મેશન થશે અને સેકન્ડ સોલિડ જે છે એ પોઈન્ટ સી સુધી પહોંચ્યા પછી જ જે છે એ નવું ટ્રાન્સફોર્મેશન થશે. એટલે આપણે કયા સોલિડ, બે સોલિડ તો બનશે એટલે ઇટ મીન્સ કે યુટેક્ટિક એલોય તો બને, પણ એ યુટેક્ટિક એલોય બનશે એની પહેલા જો કયું સોલિડ 1 કે સોલિડ 2 એ બે માંથી કયું પહેલા ફોર્મેશન ટેક પ્લેસ કરશે એ આ ડાયાગ્રામમાં આપણે કહી નથી શકતા. એટલા માટે અહીંયા S1 અને S2 ડિફાઇન કરેલું છે. હવે આ ખાલી તમારા નોલેજ પર્પઝથી કહું કે કોઈ પણ મેટલ હોય એનું ફ્રીઝિંગ ટેમ્પરેચર જેનું ઓછું હોય, મીન્સ કે 0 ની તરફ જેનું આવતું હોય, તો એ મેટલ જે છે જલ્દી સોલિડિફાઈ થવાનું ચાન્સીસ છે. મીન્સ કે અહીંયા S1 અથવા S2 ઓર S2 જે મેન્શન કરેલું છે, તો કોઈ પણ બે સોલિડમાંથી જે મેટલ હશે, જે બનવાનો હશે, તો એની અંદર જેનું ટેમ્પરેચર, સોલિડિફિકેશન ટેમ્પરેચર ઓછું હોય એ જનરલી ફ્રીઝિંગ થઈને સોલિડ ફોર્મેશન ટેક પ્લેસ કરશે. તો અહીંયા જે લાઈન BC જે છે એ લાઈન BC માટે જો આપણે ઇક્વેશન એ કરીએ તો એ શું થશે? F equal to C plus 1. તો અહીંયા નંબર ઓફ ફેસીસ કેટલા આવશે? 2. ઓકે, આઈધર સોલિડ, લિક્વિડ તો જ રહેશે જ, પણ સોલિડ જે છે એની અંદર જે છે આઈધર 1 આવશે ઓર કોઈ પણ સોલિડ 2 આવી શકે. બે માંથી કોઈ પણ એક સોલિડ જે આવશે. કમ્પોઝિશન કેટલા આવશે અહીંયા આગળ? એઝ યુઝ્યુઅલ 2 અને વેરિયેબલ જે છે 1. તો અહીંયા F ની વેલ્યુ જે આવશે એ આપણી આવશે 1. ક્લિયર? લાઈન CD માટે હવે શું આવશે? નંબર ઓફ ફેસીસ કેટલા આવશે અહીંયા આગળ? 3. બરાબર છે કે જે સોલિડ ફોર્મેશન સોલિડ 1 બનવાનું સ્ટાર્ટ થઈ ગયું કે સોલિડ 2 પણ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું, પણ મેજોરિટી જે કમ્પોનન્ટ હશે લાઈન CD ની અંદર એ બંને સોલિડ જે છે હવે અવેલેબલ હશે. ઓકે, તો આની અંદર જે આપણી F ની જે વેલ્યુ આવશે એ આવશે આપણી 0. ક્લિયર? તો જે ડાયાગ્રામમાં મેન્શન કરેલી છે તો એ આવશે એ રીતે. બરાબર છે ને? લાઈન DE તો એની માટે થશે P plus F equal to C plus 1. ફેસીસ કેટલા? 2. ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે ફાઇન્ડ કરવાની. કમ્પોઝિશન કેટલા આવશે આની અંદર? 1 કેમ આવે? 2 આવશે કારણ કે સોલિડ 1 પ્લસ સોલિડ 2 છે, S1 પ્લસ S2 મેન્શન કરેલું છે. બરાબર છે? તો એટલા માટે જે છે કમ્પોઝિશન જે છે એ 2 થયા. ઓકે, તો અહીંયા F ની વેલ્યુ થશે આપણી 1. ક્લિયર? યસ. તો અહીંયા જે ડિફરન્ટ કુલિંગ કર્વના જે ડાયાગ્રામ જે છે આ ઓફ યુટેક્ટિક નો છે. પ્રીવિયસલી જે હતો એ સોલિડ સોલ્યુશનના જે ડાયાગ્રામ જે છે એ હતો. ઓકે, હવે કોઈ પણ આ જે સોલિડ 1 હોય કે સોલિડ 2 હોય તો એને સમજવા માટે આપણે એક નેક્સ્ટ ડાયાગ્રામ જે આવશે એ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ આવશે કે અહીંયા ટેમ્પરેચર વર્સિસ ટાઈમ જે આપણે ડાયાગ્રામમાં સમજતા હતા કે જે લિક્વિડ થી સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થયું, સોલિડ લિક્વિડ પ્લસ સોલિડ અને પછી કમ્પ્લીટ સોલિડમાં ટ્રાન્સફોર્મેશન થયું. તો આ ટાઈપનો ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ એક તમારી સ્ક્રીન પર મેં એક્સપ્લેન કરવા માટે મૂક્યો છે કે જે પ્રીવિયસલી પ્યોર મેટલ ટાઈપનો હોય તો એની અંદર આ રીતે લિક્વિડસ લાઇન હોય જે L1 પોઈન્ટ જે મેન્શન કરેલો જે છે L1 પોઈન્ટ સુધી લિક્વિડસ લાઇન, પછી આ L1 થી અહીંયા S1 કે જ્યાં આગળ સોલિડ 1 જે બની જાય છે અને ત્યાર પછી આખો ફેઝ જે છે સોલિડ ની અંદર છે. કોઈ અમુક વખત મેટલ જે છે એની નેચર આ રીતે લિક્વિડસ લાઇન હોય, ત્યાર પછી લિક્વિડસમાં રહે ને પછી સોલિડમાં થાય. ઓકે, તો અહીંયા L1 થી લઈને અહીંયા L11 સુધીનો જે છે, તો આ જે ડોટેડ લાઇનનો જે કર્વ છે ઇન્ડિકેટ કરેલો છે એ આપણો લિક્વિડસ લાઇનનો કર્વ તરીકે ડિફાઇન કરવામાં આવે. ઓકે, અને આ લાઇનની ઉપર જે LL મેન્શન કરેલા છે એ ત્યાં આગળ કોઈ પણ મેટલ હોય તો એ જે છે લિક્વિડ સ્ટેટની અંદર હશે. જેવું એ L1 થી L11 સુધીની જે ડોટેડ લાઇન જે છે એ લાઇનને ક્રોસ કરીને નીચેની તરફ આવશે તો
જે S1 S2 S3 S4 S9 S10 અને S11, તો એ પોઈન્ટ્સ ને બી જો તમે અહીંથી કનેક્ટ કરો તો આ રીતેનો જે છે કર્વેચર જે છે એ બનશે. અને આ જે કર્વેચર બને તો ઇન બિટવીન એલ આ ડોટેડ લાઈન અને અહીંયા જે બીજી ડોટેડ લાઈન ક્રિએટ થાય ઇન બિટવીન નો જે પેસેજ હોય ત્યાં આગળ મેટલ જે છે લિક્વિડ પ્લસ સોલિડ ની અંદર હશે. અને જે S1 થી લઈને S11 સુધીની જે ડાયાગ્રામની નીચેની જે હોય તો ત્યાં આગળ જનરલી તમારે જે હશે મેટલ એ જનરલી સોલિડ ફોર્મની અંદર છે, જે આ ડાયાગ્રામની અંદર ઇન્ડિકેટ કરેલું છે. તો આ ડાયાગ્રામની અંદર તમે જોશો કે આ L1 થી L11 જે હું તમને કહેતો હતો, તો આ જે લાઈન કહેવાય એ લિક્વિડસ લાઈન કહેવાય. આ લાઈન થી ઉપરની તરફ જે છે મેટલ જે છે જનરલી લિક્વિડ ફોર્મેશનમાં હશે. આ લાઈન અને આ લાઈન નીચેની S1 થી લઈને S11 સુધી એની વચ્ચે કોઈ પણ કોમ્પોનન્ટ હોય તો એ લિક્વિડ પ્લસ સોલિડ મીન્સ કે L પ્લસ S ની કન્ડિશનમાં હોય. જો યુટેક્ટિક હોય તો L પ્લસ S1 પ્લસ S2 બે કમ્પોઝિશન જે છે એની અંદર હોય. અને જ્યારે જેવું આ લાઈન કોલિંગ કરતી નીચેની તરફ આવી જાય તો એ ટોટલી સોલિડ ફોર્મેશનની અંદર. હવે આની અંદર એક્ઝામ્પલમાં એક એક્સપ્લેન કરેલો છે કે Cu મીન્સ કે કોપર અને અહીંયા આગળ છે નિકલ. ઓકે, આ દરેકનું ટેમ્પરેચર રેન્જ આપેલી છે કે લિક્વિડ ફોર્મેશન જે છે 1083 ડિગ્રી 1083 ડિગ્રી સેલ્સિયસ પર જે છે લિક્વિડ ફોર્મેશનમાં જનરલી હોય. અને સેમ વે જે નિકલ જે છે એનું ટેમ્પરેચર જે છે એ 1453 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, તો આટલા ટેમ્પરેચર પર જાય ત્યારે એ જનરલી લિક્વિડ સ્ટેટમાં જાય. તો બે મેટલ છે કોપર અને નિકલ, પણ બંને મેટલનું જે છે મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર જે છે એ અલગ અલગ છે. તો એવા કેસની અંદર જ્યારે આપણે એને કુલિંગ મીન્સ કે ઠંડુ પાડવાની ટ્રાય કરીશું તો કોપર જે છે જલ્દી ઠંડુ પડશે, કારણ કે એનું ટેમ્પરેચર જે છે એ 1083 ડિગ્રી સેલ્સિયસ છે. તો એને નીચે આવશે એટલે કોપર જે છે લિક્વિડસમાંથી જનરલી સોલિડ ફોર્મેશન સ્ટાર્ટ કરશે. ઓકે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આ જે હોરિઝોન્ટલ લાઈન ઇન્ડિકેટ કરેલી છે લિક્વિડસ અને સોલિડસ લાઈન છે. તો આપણે જે ડાયાગ્રામ જે છે ટેમ્પરેચર અને નીચે જે છે પર્સન્ટેજ ઓફ વેટ, તો આ ડાયાગ્રામની અંદર આપણે ફાઇન્ડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલરલી આ પોઈન્ટ આગળ જે છે કેટલો અમાઉન્ટની અંદર લિક્વિડ છે અને કેટલું અમાઉન્ટ જે છે સોલિડ બની ચૂક્યું છે, એવું જો આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો એવા કેસની અંદર આપણે આ પોઈન્ટ જે છે એને કોરસ્પોન્ડિંગ ટેમ્પરેચર જે છે ટી ટેમ્પરેચર જે છે એ આપણે નોટ ડાઉન કરવું પડે. અને આ ટી ટેમ્પરેચર છે એને કોરસ્પોન્ડિંગ વર્ટિકલ લાઈન જો તમે અહીંયા આવશો તો આ 30 અને 40 ની વચ્ચે કોઈ પણ જે વેલ્યુ આવે ગ્રાફ પેપરમાં આપણે પ્લોટ કરીએ તો એ તમને વેલ્યુ મળે. તો એના પરથી આ પોઈન્ટનો લોકેશન પરથી નંબર ઓફ મીન્સ કે પર્સન્ટેજ ઓફ વેટ કેટલા છે અને એ કેટલા ટેમ્પરેચર પર આ ફોર્મેશન થયું છે એ આપણને ખ્યાલ આવે. હજુ ફર્ધર આપણે જો આ પોઈન્ટ્સની અંદર આ વાય પોઈન્ટ જે છે એક્સ વાય લાઈન જે ડ્રો કરી છે એની અંદર કે વાય પોઈન્ટ તરફ અહીંયા જઈએ મીન્સ કે નિયરેસ્ટ ટુ સોલિડસ લાઈનની અંદર જોવા જઈએ તો અહીંયા કોપર થી નિકલ ની તરફ ફોર્મેશન છે, બરાબર છે. તો અહીંયા કોપર ના કમ્પોઝિશન જે છે વધારે રહેશે. અહીંયા આ પોઈન્ટ જે હતો આપણે અહીંયા મેં તમને એક કીધું ફોર એક્ઝામ્પલ આ જે પોઈન્ટ જે છે તો આ પોઈન્ટ થી જે વર્ટિકલ લાઈન તમે નીચે લાવો છો અહીંયા 30 ની અરાઉન્ડ અને આ ટેમ્પરેચર જે છે તો અહીંયા આગળ કોપર જે છે એ અહીંયા કોપર થી આપણે નિકલ તરફ જઈએ છીએ. ઓકે, તો કોપર જે છે એ અરાઉન્ડ 34-35 ડિગ્રી પર્સન્ટેજ જે છે એ કોપર હશે અને રેસ્ટ ઓફ 65% જે છે એ નિકલ જે છે આની અંદર રહેશે. સેમ વે જો તમે આ કોમ્પોનન્ટ જે છે અહીંયા આ ટેમ્પરેચર પર આ પોઈન્ટ પર તમે મેઝર કરો તો એની અંદર કોપરનું જે છે એ કમ્પોઝિશન વધારે હશે. ઇટ મીન્સ કે 60% કરતા વધારે. ઓકે, 63-65 હશે અને 35 જે છે એ નિકલ રહેશે. ઓકે, તો આ રીતેનો જે ડાયાગ્રામ હોય ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ કે જેની અંદર ડિફરન્ટ કોમ્પોનન્ટ જે છે મટીરિયલના આઈધર કોપર કે નિકલ, તો જે હમણાં યુટેક્ટિક બાઇનરી ટાઈપના એલોય હોય ઓકે જેની અંદર બે મેટલ હોય તો એની અંદર તમારે કમ્પોઝિશન જ્યારે ચેન્જ થાય લિક્વિડ ટુ સોલિડ ની અંદર કે બે સોલિડ, તો એની અંદર આ ડાયાગ્રામ થી તમે ફાઇન્ડ કરી શકો કે કેટલા અમાઉન્ટ ની અંદર જે છે એ સોલિડ પર્સન્ટેજ સોલિડ બની ગયું છે અને કેટલા અમાઉન્ટમાં જે છે હજુ પણ સોલિડ બનવાનું અથવા લિક્વિડ ફોર્મેશન કેટલું બાકી છે. તો પર્સન્ટેજ ઓફ વેટ પરથી આપણે જે છે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ક્લિયર? વિધાઉટ નો સર. તો
આજના લેક્ચરની અંદર આપણે જે છે ડિફરન્ટ ટાઈપના કુલિંગ કર્વ બાય યુઝિંગ ફેઝ રૂલ, અને એ ફેઝ રૂલની અંદર ડિફરન્ટ ફોર ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે F=0, F=1, F=2. ઓકે, તો ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ આપણે કેવી રીતે ફાઇન્ડ થાય છે એ મેં તમને એક્સપ્લેન કર્યું. જે ડિફરન્ટ ટાઈપના કુલિંગ કર્વ જે છે એની અંદર પ્યોર મેટલનો કુલિંગ કર્વ મેં ડિસ્કસ કર્યો તમારી જોડે. બીજો જે કર્યો કે બાઇનરી સોલિડ સોલ્યુશન ટાઈપનો તમારી જોડે ડિસ્કસ કર્યો. સેકન્ડ જે ડિસ્કસ કર્યો કે બાઇનરી યુટેક્ટિક એલોય કે જેની અંદર લિક્વિડમાંથી બે સોલિડ બને, અને બીજું ઓફ યુટેક્ટિક કે જેની અંદર બાઇનરી ટાઈપ જ કહેવાય પણ જેની અંદર ફોર્મેશન જે થાય તો ઇનિશિયલી સ્ટેટની અંદર કોઈ પણ એક સોલિડ ફોર્મેશન સ્ટાર્ટ થાય અને ત્યાર પછી જે છે એ સોલિડ તો રહે પણ પછી બીજો બી સોલિડ જે છે બને, તો L+S1+S2 જે છે બે ફોર્મેશન થાય. અને ફાઇનલી જે છે ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ આવે કે જેની અંદર લિક્વિડ ટુ સોલિડ ફોર્મેશન જ્યારે પણ થાય તો એની અંદર કમ્પોઝિશન જે છે એ કેટલા ચેન્જીસ આવે કેટલા ટેમ્પરેચર પર, અને એને રિલેટેડ બે કોપર અને નિકલનું જે આપણે ડિસ્કસ કર્યું તો એની અંદર ડિફરન્ટ લાઇન ટેમ્પરેચર પર કેટલા પર્સન્ટેજ મીન્સ કે વેટેજ એઝ કમ્પેર ટુ ટેમ્પરેચર પ્રમાણે કેટલું કમ્પોઝિશન જે છે એ બને છે એનો આઈડિયા જે છે આની પરથી આપણને મળે. ક્લિયર? તો આ રીતેનો ડાયાગ્રામ તમને જે છે એ પૂછી શકે અને એના પરથી પર્સન્ટેજ ઓફ વેટ એ હું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશ હજુ એક્ઝામ્પલ કે કેવી રીતે વેટ જે છે એકચ્યુઅલી આપણે કેલ્ક્યુલેટ કરતા હોય છે કે અહીંયા 63% જે છે એ કમ્પોઝિશન સોલિડમાં થઈ ગયું છે અને આટલા અમાઉન્ટ જે છે એ હજુ બી લિક્વિડની અંદર છે, એવું આપણે જે છે એ કેલ્ક્યુલેશન કરી શકીએ. તો એક ડાઉટ અહીંયા સુધીમાં? F=C+2 ઇક્વેશન ક્યારે યુઝ થાય? જે છે આપણે કોન્સ્ટન્ટ પ્રેશર પર લઈએ એટલા માટે જે છે બે જ વેરિયેબલ આપણે ફોકસ કરવાના, આઈધર ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન. એટલા માટે અહીંયા જે ઇક્વેશન જે છે આપણું એ P+F=C+1 જે છે આ ઇક્વેશન જે છે એ બની જાય છે. ક્લિયર? તો અહીંયા બે વેરિયેબલ, ટોટલ 3 વેરિયેબલ, એમાંથી આપણે બે કન્સિડર કરીએ ત્યારે આ ઇક્વેશન P+F=C+2 યુઝ કરવાનું, અને જ્યારે ટોટલ બે વેરિયેબલને એમાંથી આપણે જો સિલેક્શન કરવાનું આવે તો એની અંદર આપણે P+F=C+1 જે છે એ યુઝ કરવાનું.